હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો વિડીયો આવનારી તમામ પરીક્ષામાં ઉપયોગી થાય તેવા સામાન્ય જ્ઞાન એટલે કે જનરલ નોલેજના પ્રશ્નો પર બનાવવામાં આવ્યો છે. તો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયો જોઈએ. પહેલો પ્રશ્ન: ભારતના કયા રાજ્યમાં તમને તિબેટિયન બૌદ્ધ સુવર્ણ મંદિર જોવા મળશે? તો જવાબ આવશે કર્ણાટક રાજ્યમાં. ત્યાર પછી આદિવાસી મહિલાઓ દ્વારા બનાવવામાં આવતી રંગબેરંગી છત્રી કારથુંબી ભારતમાં કયા સ્થળે બનાવવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે અટપડી. ત્યારબાદ નીતિ આયોગના CEO કોણ છે? તો નીતિ આયોગના CEO BVR સુબ્રમણ્યમ છે. ત્યાર પછી રાષ્ટ્રીય મહિલા આયોગના વડા કોણ છે? તો રાષ્ટ્રીય મહિલા આયોગના વડા રેખા શર્મા છે. ત્યારબાદ એશિયાનું સૌથી પહેલું વિન્ડ ફાર્મ અને ટીબી સેનેટોરિયમ ક્યાં આવેલું છે? તો ક્યાં આવેલું છે? માંડવીમાં. ત્યાર પછી પેનિસિલિનની ફેક્ટરી ક્યાં આવેલી છે? તો પેનિસિલિનની ફેક્ટરી પીપરી એટલે કે મહારાષ્ટ્રમાં આવેલી છે. ત્યારબાદ પાણીની અંદર અવાજનો વેગ માપતા સાધનનું નામ જણાવો. તો તે સાધનનું નામ શું છે? હાઇડ્રોફોન. ત્યાર પછી પિલાજીરાવ ગાયકવાડે બંધાવેલો કિલ્લો ક્યાં આવેલો છે? તો પિલાજીરાવ ગાયકવાડે બંધાવેલો કિલ્લો સોનગઢમાં આવેલો છે. ત્યારબાદ સંયુક્ત અરબ અમીરાતનું ચલણ કયું છે? તો સંયુક્ત અરબ અમીરાતનું ચલણ દિરહામ છે. ત્યાર પછી અંદાજપત્રમાં મહેસૂલી આવક કરતાં મહેસૂલી ખર્ચ વધી જાય તો ખાલી જગ્યા ખાધ ઉદ્ભવે છે. તો કઈ ખાધ ઉદ્ભવે? મહેસૂલી. ત્યારબાદ હિમાલયની પર્વતમાળા કયા પ્રકારની છે? તો હિમાલયની પર્વતમાળા નવી ગેડ પર્વતમાળા પ્રકારની છે. ત્યાર પછી ભારતમાં સૌપ્રથમ વીજ પુરવઠો ક્યાં દાખલ કરવામાં આવ્યો હતો? તો ભારતમાં સૌપ્રથમ વીજ પુરવઠો દાર્જિલિંગમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા? તો ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ હતા. ત્યાર પછી ભારતના કયા રાજ્યમાં ડેટકાની પૂજા કરવામાં આવે છે? તો ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યમાં ડેટકાની પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ ભાજા ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? તો મિત્રો આ સવાલનો જવાબ તમારે કમેન્ટમાં આપવાનો છે. ત્યાર પછીના પ્રશ્નો જોઈએ. ઝેલમ નદીનું પ્રાચીન નામ શું હતું? તો ઝેલમ નદીનું પ્રાચીન નામ વિતસ્તા હતું. ત્યાર પછી રૂકમણી દેવી અરુંદલે પ્રખ્યાત શાસ્ત્રીય નૃત્યાંગના હતા. તો જવાબ શું આવશે? ભરતનાટ્યમ. ત્યારબાદ T20 વર્લ્ડ કપનો પ્લેયર ઓફ ધ સિરીઝ કોણ છે? તો T20 વર્લ્ડ કપનો પ્લેયર ઓફ ધ સિરીઝ જસપ્રીત બુમરાહ છે. ત્યાર પછી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પાણીની વહેંચણીની કઈ સંધિ છેલ્લા એક દાયકાથી પેન્ડિંગ છે? તો જવાબ શું આવશે? તીસ્તા જળ વહેંચણી સંધિ. ત્યાર પછી નેશનલ ક્રિકેટ એકેડમીના નવા વડા કોણ છે? તો નેશનલ ક્રિકેટ એકેડમીના નવા વડા VVS લક્ષ્મણ છે. ત્યારબાદ ભારતીય ઓટો કંપનીએ વિશ્વની પ્રથમ VNG મોટરસાયકલ રજૂ કરી છે. તે કંપનીનું નામ જણાવો. તો તે કંપનીનું નામ શું છે મિત્રો? બજાજ ઓટો. ત્યાર પછી શ્યામા પ્રસાદ મુખર્જીએ 1950ના દાયકામાં કયા રાજકીય પક્ષની સ્થાપના કરી હતી? તો કયા રાજકીય પક્ષની સ્થાપના કરી હતી? જનસંઘ.
ત્યારબાદ ભારતે સોવિયત સંઘ શાંતિ અને મિત્રતા સંધિ પર કયા વર્ષમાં હસ્તાક્ષર કર્યા હતા? તો મિત્રો જવાબ આવશે 1971માં. ત્યારબાદ બરડો અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો બરડો અભયારણ્ય પોરબંદર જિલ્લામાં આવેલું છે. ત્યાર પછી અત્તર ઉદ્યોગ અને હીરા ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે? તો અત્તર ઉદ્યોગ અને હીરા ઉદ્યોગ માટે પાલનપુર શહેર જાણીતું છે. ત્યારબાદ લક્ષ્મી વિલાસ પેલેસ કયા શહેરમાં આવેલો છે? તો લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા શહેરમાં આવેલો છે. ત્યાર પછી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ સંસ્થાની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો મિત્રો જવાબ આવશે 1861માં. ત્યાર પછીના પ્રશ્નો જોઈએ. હિંમતનગર કઈ નદીના કિનારે વસેલું છે? તો હિંમતનગર હાથમતી નદીના કિનારે વસેલું છે. ત્યાર પછી સુરતમાં કયા શહેરમાં સહકારી ધોરણે ચાલતું ખાંડનું કારખાનું આવેલું છે? તો જવાબ આવશે બારડોલી. ત્યારબાદ સૂજની એ શેનો પ્રકાર છે? તો એ રજાઈનો એક પ્રકાર છે. ત્યાર પછી સાલારજંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો સાલારજંગ મ્યુઝિયમ હૈદરાબાદમાં આવેલું છે. ત્યારબાદ ફિલિપિન્સની રાજધાની કઈ છે? તો ફિલિપિન્સની રાજધાની મનીલા છે. નેક્સ્ટ, વિશ્વ મોસમ વિજ્ઞાન સંગઠનની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો મિત્રો જવાબ આવશે 1951માં. ત્યાર પછી કઈ નદી નજીક ભવનાથનો મેળો ભરાય છે? તો સુવર્ણરેખા નદી નજીક ભવનાથનો મેળો ભરાય છે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળનું વડું મથક ક્યાં આવેલું છે? તો આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળનું વડું મથક વોશિંગ્ટન ડીસીમાં આવેલું છે. ત્યાર પછી ગુજરાતમાં સૌથી ઓછું લિંગ પ્રમાણ ધરાવતો જિલ્લો વસ્તી ગણતરી 2011 અનુસાર કયો છે? તો મિત્રો જવાબ આવશે સુરત. ત્યારબાદ ભારતના રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને સંબોધીને આપે છે? તો ભારતના રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને સંબોધીને આપે છે. ત્યાર પછી પાટીનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો પાટીનો મેળો તાપી જિલ્લામાં ભરાય છે. ત્યારબાદ વિરમગામની જકાતબારીના કારણે પ્રજાને પડતી હાડમારીની રજૂઆત ગાંધીજીએ કયા વાઇસરોયને કરેલી હતી? તો જવાબ આવશે ચેમ્સફોર્ડ. ત્યાર પછી મગફળીનું ઉત્પાદન સૌથી વધુ ધરાવતો દેશ કયો છે? તો મગફળીનું ઉત્પાદન સૌથી વધુ ધરાવતો દેશ ચીન છે. ત્યારબાદ પુસ્તક અત્યંત સુખનું મંત્રાલય કોના દ્વારા લખાયેલ છે? તો પુસ્તક અત્યંત સુખનું મંત્રાલય અરુંધતી રોય દ્વારા લખાયેલ છે. ત્યાર પછીના પ્રશ્નો જોઈએ. સાંબા નૃત્ય ખાલી જગ્યામાં પ્રસિદ્ધ છે? તો સાંબા નૃત્ય બ્રાઝિલમાં પ્રસિદ્ધ છે. ત્યાર પછી પનામા કેનાલ કયા બે મહાસાગરોને જોડે છે? તો પનામા કેનાલ એટલાન્ટિક અને પેસિફિક એમ બે મહાસાગરોને જોડે છે. ત્યારબાદ માટલાનું પાણી પીવાથી કઈ બીમારી મૂળમાંથી દૂર થાય છે? તો માટલાનું પાણી પીવાથી બ્લડ પ્રેશર બીમારી મૂળમાંથી દૂર થાય છે. ત્યાર પછી ગુજરાતનો પંચમહાલ જિલ્લો કયા પ્રકારના જંગલ માટે જાણીતો છે? તો ગુજરાતનો પંચમહાલ જિલ્લો સૂકા પાનખર જંગલ માટે જાણીતો છે. હેલો ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક,
શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.